એક નવા વિડીયોમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે આવી ગયા છે અમારા ફ્રેન્ડની કેફેમાં, જેનું નામ છે 10th હેવન કેફે. અને મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે છોટાઉદેપુરની અંદર સૌ પ્રથમવાર આવું કેફેની શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને એ કેફે વિશે પૂરી માહિતી આપીશ. કેફેમાં શું શું મળે છે એ બધું જ તમને આ વિડીયોમાં જાણકારી આપીશ. તો તમને આ વિડીયો ગમશે અને મિત્રો કેફે વિશે પણ પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે અમે કેફે પર આવી ગયા છે અને કેફેની જગ્યા જોઈએ ને ત્યારે બજારમાં જ કહેવાય ને કે જ્યાં ખાણીપીણીની લારીઓ છે એની જસ્ટ ઉપર જ આપણે જોઈ શકીએ છીએ આ બાજુ કે આ બાજુ આપણે જે ખાણીપીણીની લારીઓ છે બરાબર છે એની જસ્ટ ઉપર જ કહીએ ને તો મિત્રો ચાલો આપણે એ કેફેની અંદર જઈએ અને પૂરી તમને માહિતી આપીશ, પૂરી જાણકારી આપીશ કે શું શું મળે છે, એનો ભાવ શું છે, બધું જ તમને આ વિડીયોની અંદર હું બતાવીશ. તો મિત્રો ચાલો આપણે જઈએ એ કેફેમાં અને શું શું સુવિધાઓ છે, શું શું મળે છે એ જોઈએ. તો ચાલો. તો મિત્રો, હવે અમે કેફેમાં આવી ગયા છે. આપણે એન્ટર થતાં જ આપ જોઈ શકો છો કે કેટલું સુંદર એવું અહીંયા સજાવટ કરેલી છે. કદાચ છોટાઉદેપુરમાં આ પહેલી વખત આવું કેફે હશે. તો મિત્રો, આપ જોઈ શકો છો બેસવા માટેની ચેર પણ અહીંયા એટલી સુંદર છે. અને જે કહેવાય ને ડેકોરેશન જે કરેલું છે આપ જોઈ શકો છો, લાઇટિંગ છે, ડેકોરેશન છે, એ એટલું જોરદાર છે કે અહીંયા તમે બેસશો ને તો તમને એવું ફિલિંગ થશે કે અમે કોઈક વિદેશમાં આવી ગયા એવું ફિલિંગ તમને અહીંયા લાગશે. એટલું સજાવટ અહીંયા કરવામાં આવેલ છે. અને મિત્રો, આપ જોઈ શકો છો અને એસીની પણ સુવિધા અહીંયા આપવામાં આવે છે. તો મિત્રો, આ જોયું કે અહીંયા કેવું છે અંદર. હવે આપણે જોઈશું કે અહીંયા શું શું મળે છે. તો મિત્રો, આપણે કેફેમાં આવી ગયા છે અને શું શું મળે છે. તો મિત્રો, મેનુ જોઈ શકો છો, જેમાં કહીએ ને તો કે બર્ગર છે, પીઝા છે, પછી મેગી છે, આવી અનેક વેરાયટીઓ કહેવાય ને કે ચાઇનીઝની અનેક વેરાયટીઓ આપણે અહીંયા ઉપલબ્ધ છે 10th હેવન કેફે પર. તો મિત્રો, એની પ્રાઇસ પણ કહેવાય ને કે એકદમ નોર્મલ પ્રાઇસ છે. આપ અહીંયા આવી શકો છો. મિત્રો, આપ જોઈ શકો છો આ મેનુની અંદર કે જેમાં અલગ અલગ કહેવાય ને કે જે હવે ટ્રેન્ડિંગ ફૂડ છે. તો દરેક લોકો કહેવાય ને કે ચાઇનીઝના શોખીન છે, એવા ફૂડ ખાવામાં શોખીન છે. તો મિત્રો, અહીંયા 5 થી 7 વસ્તુઓની વેરાયટી અલગ અલગ ટાઈપમાં આપણને જોવા મળશે. તો એ તમે અહીંયા આવશો ત્યારે જ તમને એ વેરાયટી ચાખશો, ત્યારે જ તમને ખબર પડશે કે કેવી આવે છે. પણ મિત્રો, જોઈએ ને તો કે ચાઇનીઝની હરેક આઈટમ અહીંયા આ 10th હેવન કેફે પર ઉપલબ્ધ છે. તો મિત્રો, જરૂર આ મુલાકાત લેજો. અને મસ્ત બેસવાનું પણ એટલું જોરદાર છે. મને તો આમ એકદમ જોરદાર કહેવાય ને કે ફિલિંગ આવે છે. આમ 1 કલાક પણ બેસે ને તો પણ ઓછું પડે. એસીની પણ સુવિધા છે. તો મિત્રો, અહીંયા આટલી વસ્તુ અહીંયા મળે છે એકદમ વ્યાજબી ભાવે. જે તમે કહીએ કે કદાચ તમે વડોદરા બાજુ જતા હશો અને આવી વાનગીઓ ખાતા હશો, પણ એનાથી પણ સસ્તા ભાવે તમને અહીંયા વાનગીઓ મળવાની છે અને સારી ક્વોલિટીમાં મળવાની છે. તો જરૂર એક વખત મુલાકાત લેજો. અને મિત્રો, બીજી એક વાત કહી દઉં કે અહીંયા કોઈ આપણે ફંક્શન રાખવું હોય, ધારો કે બર્થડે છે, એનિવર્સરી છે, આની માટે પણ સુવિધા માટે એક અલગથી રૂમ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, હવે આપણે એ રૂમમાં જઈશું અને ત્યાં શું શું સુવિધાઓ છે એ આપણે જોઈશું. તો મિત્રો, હવે આપણે જોઈશું બીજો રૂમ કે જ્યાં એનિવર્સરી, બર્થડે હોય આની માટે જે પાર્ટી રાખવામાં આવે છે અને એની માટે જોરદાર એવો શણગાર કરેલો છે. તો ત્યાં તમને લઈ જાઉં અને બતાવું એ જગ્યા. તો ચાલો ત્યાં જઈએ. કેટલું સુંદર અહીંયા સજાવટ થયેલી છે. અને મિત્રો, અહીંયા આપ બર્થડે વિશ કરવા માટે પાર્ટી ગોઠવી શકો છો. અને તે પણ કહેવાય ને કે એ ઘણા ઓછા કિંમતે, ઘણા ઓછા માર્જિને અહીંયા આ મિત્રોએ સ્ટાર્ટ કરેલું છે. તો મિત્રો, આપ આવી શકો છો અહીંયા બર્થડે માટે સેલિબ્રેશનની પાર્ટી ગોઠવી શકો છો, એનિવર્સરી માટે પણ ગોઠવી શકો છો. આ બધું જ આપણને મળશે એકદમ સસ્તા ભાવે અને એકદમ કહેવાય ને કે ક્વોલિટી યુક્ત બધું જ મળશે. આપ જોઈ શકો છો ખૂબ સુંદર અહીંયા સજાવેલું છે. તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. આપણી બર્થડે હોય તો બર્થડેની અંદર પણ આપ અહીંયા આવી શકો છો અને સેલિબ્રેશન કરી શકો છો. અને આ બીજો પાર્ટ છે કે જ્યાં એનિવર્સરી, બર્થડે બધા માટે કહેવાય ને કે આ પણ ઉપયોગી જ છે. અને અહીંયા પણ એટલું જોરદાર સજાવટ કરવામાં આવેલી છે. એઝ ઇટ ઇઝ રહેશે.
આપણા મન મુજબ પણ કરવામાં આવશે ને એઝ ઇટ ઇઝ પણ આપણે અહીંયા જોવા મળશે. સ્ક્રીન પર લગાવેલો છે, સ્ક્રીન પર પણ આપ વિડીયો પ્લે કરી શકો છો અને જોઈ શકો છો. આ સુંદર એવી જગ્યા તો અવશ્ય આપ મુલાકાત લેજો અને આવજો અને કહેવાય ને કે આપણું જે પણ ખુશીઓનું સેલિબ્રેશન છે એ અહીંયા એન્જોય કરવા માટે ચોક્કસ પધારજો. તો મિત્રો જોયું ટેન્ટ હેવન કેફે. કેવું લાગ્યું તમને આ કેફે? તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો હું મારી આ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર લાવતો રહીશ. તો મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં લગી બાય, ટેક કેર.